વીએન એજ્યુકેશન સફરમાં આપનું સ્વાગત છે। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, 2026નું વર્ષ છે ને એ ખેતી માટે ઘણી બધી નવી તકો લઈને આવી રહ્યું છે અને એમાંય ખાસ કરીને સરકારી યોજનાઓની વાત કરીએ ને પૂછો જ નહીં। તો આજે આપણે શું કરીશું? આપણે ગુજરાતની કેટલીક મુખ્ય કૃષિ સબસિડી યોજનાઓને ઊંડાણપૂર્વક સમજીશું। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ। અને જુઓ, સૌથી મોટો અને અગત્યનો સવાલ તો એ જ છે કે આ જે લાખોની સરકારી સહાય છે, જે ક્યાંક 900 રૂપિયાથી શરૂ થાય છે અને સીધી 5 લાખ સુધી પહોંચે છે, એને મેળવવી કઈ રીતે? બસ આ આખા વિશ્લેષણનો હેતુ એ જ છે કે આપણે સમજી શકીએ કે કઈ તકનો ક્યારે અને કેવી રીતે લાભ ઉઠાવવાનો છે। તો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી। ખેતીના બે સૌથી મોટા આધારસ્તંભ કયા? એક તો યોગ્ય જાળવણી અને બીજું પાણી, બરાબર ને? એટલે જ આપણી પહેલી બે યોજનાઓ આ જ બે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ચાલો તો સૌથી પહેલી યોજના છે દેશી ગાયના નિભાવ માટે મળતી આર્થિક મદદ। આ યોજના ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું કેટલું મહત્વ છે। હવે આવે છે સૌથી રસપ્રદ વાત, પૈસાની। સરકાર આ યોજના હેઠળ દર મહિને પૂરા 900 રૂપિયાની સહાય આપે છે। એટલે કે જો તમે આખા વર્ષનો હિસાબ લગાવો તો એ થયા 10,800 રૂપિયા। એક ગાયના નિભાવ માટે આટલી સીધી મદદ મળે એ કોઈ નાની સૂની વાત નથી। સારું, તો આ સહાય લેવા માટે જોઈએ શું? બસ આ 3 મુખ્ય વસ્તુઓ મગજમાં રાખવાની છે। પહેલું, તમારી ગાયના કાનમાં ટેગ લગાવેલું હોવું ફરજિયાત છે। બીજું, તમારી પાસે પ્રાકૃતિક ખેતીનું સર્ટિફિકેટ હોવું જોઈએ। અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ છે સમય। મે થી જુલાઈ મહિનાની વચ્ચે અરજી કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો ગાયની વાત થઈ ગઈ। હવે વાત કરીએ પાણીની, કારણ કે પાણી વગર તો બધું નકામું છે અને આજે પાણી બચાવવું કેટલું જરૂરી છે એ પણ આપણે સૌ જાણીએ છીએ। તો એના માટે સરકારની એક જોરદાર યોજના છે, ટપક સિંચાઈ પદ્ધતિ, એટલે કે ડ્રીપ ઇરિગેશન માટેની સબસિડી। આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીં જ આખી ગણતરી છુપાયેલી છે। જુઓ, જો તમે સામાન્ય વર્ગના ખેડૂત છો અને 2 હેક્ટરથી વધુ જમીન છે, તો તમને 70% અથવા વધુમાં વધુ 70,000 રૂપિયાની સહાય મળશે। નાના અને સીમાંત ખેડૂતો માટે આ મર્યાદા વધારીને 80,000 રૂપિયા કરી દેવાય છે। અને જો તમે SC/ST વર્ગમાંથી આવો છો તો સૌથી વધારે એટલે કે 85% અથવા તો પૂરા 1 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે। અને અહીં એક બહુ મોટા અને સારા સમાચાર છે। બીજી બધી યોજનાઓની જેમ આમાં કોઈ ચોક્કસ તારીખની માથાકૂટ નથી। GGRC પોર્ટલ પર આ યોજના માટે તમે આખું વર્ષ ગમે ત્યારે અરજી કરી શકો છો। આ ખરેખર ખેડૂતો માટે એક મોટી સગવડ છે। રસપ્રદ વાત એ છે કે જે સ્ત્રોતમાંથી આ માહિતી મળી છે, એમણે એવું પણ પૂછ્યું છે કે શું ખેડૂતો વતી ફોર્મ ભરવાની સર્વિસ ચાલુ કરવી જોઈએ? આના પરથી ખ્યાલ આવે છે કે કેવી રીતે હવે ડિજિટલ પ્લેટફોર્મ ખેડૂતોને સીધી રીતે મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે। ખેર, ચાલો આપણે આપણી આગલી યોજના તરફ આગળ વધીએ। સારું, તો પાયાનું જરૂરિયાતોની વાત તો થઈ ગઈ। હવે વાત કરીએ ખેતરની સુરક્ષાની, કારણ કે આટલી મહેનતથી જે પાક ઉગાડ્યો હોય એને જંગલી જાનવરો કે બીજા ત્રાસથી બચાવવો પણ એટલો જ જરૂરી છે, ખરું ને? તો આ વિભાગમાં આપણે એ જ જોઈશું। શું તમારા ખેતરમાં પણ ભૂંડ, રોજડા કે પછી રખડતા ઢોરનો ત્રાસ છે? જો જવાબ હા હોય તો આ યોજના તમારા માટે જ છે। કાંટાળી તારની વાડ માટેની સહાય, જેની માંગણી ખેડૂતોમાં હંમેશા સૌથી વધારે રહે છે। હવે આની ગણતરી થોડી ધ્યાનથી સમજજો। સરકાર 2 રીતે હિસાબ કરે છે। એક, દર રનિંગ મીટરના 200 રૂપિયા અને બીજું, તમારા કુલ ખર્ચના 50%। હવે આ બંનેમાંથી જે રકમ ઓછી હશે ને એ તમને સહાય તરીકે મળશે। દાખલા તરીકે તમારો કુલ ખર્ચ 30,000 રૂપિયા થયો, તો એના 50% એટલે 15,000 રૂપિયા। પણ જો તમારી વાડ 50 મીટર જ લાંબી છે તો મીટરના 200 લેખે 10,000 રૂપિયા થાય। તો આ કિસ્સામાં તમને 10,000 રૂપિયાની સહાય મળશે। એકદમ સરળ। આ યોજનાની સૌથી શ્રેષ્ઠ વાત મને એ લાગી કે એ નાના ખેડૂતોનું પણ ધ્યાન રાખે છે। માની લો કે તમારી પાસે 2 હેક્ટર જમીન નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તમે આજુબાજુના ખેડૂતો સાથે મળીને એક ગ્રુપ બનાવી શકો છો અને સાથે મળીને અરજી કરી શકો છો। કહેવાય છે ને કે સંપ ત્યાં જંપ। અને હા, અરજી માટે વર્ષમાં 2 વાર તક મળે છે, એ પણ યાદ રાખજો। વાડ તો કરી દીધી,
પણ સુરક્ષાને એક લેવલ ઉપર લઈ જવા માટે એક આધુનિક ઉપાય પણ છે અને એ છે સોલાર ઝટકા મશીન. આમાં વીજળીના બિલની કોઈ ચિંતા નહીં અને પર્યાવરણને પણ કોઈ નુકસાન નહીં. તમારા ખેતરની 24 કલાક સુરક્ષા એ પણ સોલાર પાવરથી. આમાં પણ ગણતરી લગભગ વાડ જેવી જ છે. તમારા કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ 15,000 રૂપિયા. આ બેમાંથી જે રકમ ઓછી હોય તે તમને સહાય તરીકે મળી જશે. ચાલો, ખેતરને સુરક્ષિત તો કરી લીધું. હવે વારો છે ખેતીને વધુ સ્માર્ટ, વધુ ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવાનો. તો આ વિભાગમાં આપણે એવા આધુનિક સાધનોની ખરીદી પર મળતી મોટી સબસિડીની વાત કરીશું જે તમારો સમય અને મહેનત બંને બચાવશે. અને હવે વાત કરીએ એ યોજનાની જે લગભગ દરેક ખેડૂતનું એક સપનું હોય છે, પોતાનું એકદમ નવું ટ્રેક્ટર. અને સારા સમાચાર એ છે કે સરકારે આ સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે સહાયની રકમમાં જબરદસ્ત વધારો કર્યો છે. તમને કદાચ યાદ હશે, પહેલાં આ યોજનામાં 60,000 રૂપિયાની આસપાસ સહાય મળતી હતી. પણ હવે 20થી 60 હોર્સ પાવરના ટ્રેક્ટર માટે સરકાર સીધા 1 લાખ રૂપિયા સુધીને મદદ કરી રહી છે. આ ખરેખર એક બહુ મોટો અને આવકારદાયક ફેરફાર છે. સ્ત્રોતનું કહેવું છે કે ટ્રેક્ટર જેવી યોજનાઓના ફોર્મ બહુ ઓછા સમય માટે ખુલ્લા મુકાય છે. એટલે જો તમારે સમયસર માહિતી જોઈતી હોય તો એમના સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાઈ રહેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો, હવે આજના વિશ્લેષણની છેલ્લી અને સૌથી આધુનિક યોજના તરફ જઈએ. અને હવે રજૂ છે ખેતીનું સાચું ભવિષ્ય, એગ્રીકલ્ચરલ ડ્રોન. આને ખાલી એક ઉડતું રમકડું ન સમજતા. આ એક એવી ક્રાંતિકારી ટેકનોલોજી છે જે દવાનો છંટકાવ કરવાથી માંડીને પાકની સ્થિતિ જાણવા સુધી ખેતી કરવાની આખી રીત બદલી નાખવાની તાકાત ધરાવે છે. અહીંયા જે આંકડા દેખાય છે ને, એ જોઈને જ ખબર પડી જાય કે સરકાર આ ટેકનોલોજીને કેટલું ગંભીરતાથી પ્રોત્સાહન આપી રહી છે. અને એટલું જ નહીં, સરકાર એવું પણ ઈચ્છે છે કે ભણેલા ગણેલા યુવાનો ખેતીમાં જોડાય. જો સામાન્ય ખેડૂતને 4 લાખ મળે છે, પણ જો તમે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ હો તો સીધા 5 લાખ રૂપિયાની જંગી સહાય. ઓકે, આ સ્લાઇડ આખા વિશ્લેષણનો સાર છે. આને તમે 2026નો યોજના કેલેન્ડર જ સમજી લો. કઈ યોજના માટે કયા મહિનામાં અરજી કરવાની છે એ બધું જ અહીં એક જ જગ્યાએ છે. મારી સલાહ છે કે આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખી લો, જેથી કોઈ મહત્વની તારીખ તમારાથી ચૂકાઈ ન જાય. તો આજે આપણે 6 મુખ્ય યોજનાઓની તો વિગતવાર વાત કરી, પણ વાત અહીંયા પૂરી નથી થતી. હા, હજુ તો પશુઓ માટેના શેડ એટલે કે તબેલાની યોજના, માલવાહક વાહનની ખરીદી, ગોડાઉન બનાવવા માટેની સહાય અને બીજા કેટલાય સાધનો પરની યોજનાઓની માહિતી બાકી છે. તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને અંતે એક સવાલ તમારા સૌના માટે. આજના આ ડિજિટલ જમાનામાં તમને શું લાગે છે, ખેડૂતો સુધી સાચી, સચોટ અને સમયસર સરકારી માહિતી પહોંચાડવા માટે સૌથી સારો રસ્તો કયો છે? શું એ સરકારી પોર્ટલ અને ઓફિસો છે કે પછી આવા ડિજિટલ પ્લેટફોર્મ્સ અને જાણકાર લોકો? તમારા વિચારો અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી ગમતી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો અને આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.